जय श्री राम दिवस 19 क्वेश्चन 86 આપેલ સંયોજન પ્રક્રિયા આપેલી છે। હવે તૃતીયક એમાઇન જ્યારે આપેલો હોય ત્યારે એની ડાયઝોનિક ક્ષાર તો ના બને તો કે નીચા તાપમાને છે ને પેરા નાઇટ્રોસો એટલે આ જે પેરા પોઝિશન ઉપર નાઇટ્રોસો ગ્રુપ NO ગ્રુપ જોડાશે। એ વાત સાચી છે। બી એ એન નાઇટ્રોસો, હવે નાઇટ્રોજન ઉપર છે એ કઈ જોડાવાની જગ્યા જ નથી, मतलब કે આ બીજો ઓપ્શન પોસિબल નથી ને આપણો ક્વેશ્ચન છે વિધાન ખોટું કયું છે તો વિધાન ખોટું આ જ છે। બીજું લખેલ છે પ્રક્રિયા નીચા તાપમાને થાય છે તો કે હા પ્રક્રિયા સાથે સંકળાયેલ, અહીંયા એક ક્વેશ્ચનમાં થોડી ભૂલ છે, કેન્દ્રાનુરાગી નહીં પણ અહીંયા શું આવે ઇલેક્ટ્રોનુરાગી, ઇલેક્ટ્રોનુરાગી પ્રક્રિયક એનો પ્લસ બને છે તો હા એ વાત બી સાચી છે એટલે અહીંયા આપણો આન્સર થશે સેકન્ડ ખોટો વિધાન। ચલો 87 શું કહે છે 87 પ્રક્રિયા છે વધુ પ્રમાણમાં NH2 સાથે કરીએ અને પછી NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે શું થાય તો કે NH2 સાથે વધુ પ્રમાણમાં પ્રક્રિયા થાય ને એટલે અહીંયા Cl છે ને એ દૂર થઈ અને આ CH2 બંને સાઈડ છે એ NH2+ જોડાશે, સોરી NH3+, આની સાથે છે આ Cl દૂર થશે આ રીતે જોવા મળશે। પરંતુ જ્યારે છે આની અંદર NaOH નાખવામાં આવે એટલે આ જે ફળો ભાગ છે છેલ્લો એ NH2 માં રૂપાંતરિત થશે એટલે છેડા ઉપર બંને જગ્યાએ NH2 હોય એવો આન્સર આપણો સાચો આન્સર થશે એટલે આન્સર 2। ચલો 88 ક્વેશ્ચન 88 શું કહે છે પ્રક્રિયા આપેલી છે એમાંથી સાચી કઈ છે। પહેલી પ્રક્રિયા ખોટી છે એનું કારણ છે કે અહીંયા 3 કાર્બન છે ને અહીંયા માત્ર કેટલા થઈ ગયા 2, કાર્બન ઘટે નહીં। બીજી પ્રક્રિયા HX નું ઉમેરણ છે, માર્કોનિકોના નિયમ પ્રમાણે પાઈ બંધ તૂટશે, અહીંયા હાઇડ્રોજન જોડાશે અને નીચેની સાઈડ આયોડિન જોડાય તો કે આ પ્રક્રિયા સાચી છે। આ Br2 લાઇટ યુવી લાઇટ હોય તો અહીંયા મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા એટલે ખરેખર અહીંયા બ્રોમિન જોડાય વાળી પ્રક્રિયા થવી જોઈએ, એડિશન રિએક્શન થાય નહીં એટલે આ પણ ખોટું છે। અને લાસ્ટ વાળામાં છે એ બ્રોમેમાઇડ પ્રક્રિયા થાય તો કાર્બન ઘટે, અહીંયા કાર્બન છે એ જેટલા 3 છે આગળના સાઈડ તો અહીંયા બી 3 રહી છે એટલે લાસ્ટ વાળી પણ ખોટી છે। ચલો 89 આપેલી પ્રક્રિયા છે એમાંથી નિપજ એ શું બને, આ ચોખ્ખી વાત છે ક્લોરોબેન્ઝીન બાય સેનમેર પ્રક્રિયા છે આખી। ચલો ક્વેશ્ચન નંબર 90 આપેલી પ્રક્રિયા દરમિયાન તબક્કામાં આ એ શું હોઈ શકે તો એ NaNO2 પ્લસ HCl, NaNO2 HCl વાળા ઓપ્શન, અને અહીંયા તો કે આ બી તરીકે છે ને તમે બીટા નેપ્થોલ લઈ શકો અથવા આલ્ફા નેપ્થોલ લઈ શકો એટલે આપણે એ ઓપ્શનમાં પેલો નીકળી ગયો, સેકન્ડ આવી શકે, પછી આપણને છે એ થર્ડ ઓપ્શન આપેલો છે એમાં પણ NaNO2 HCl છે, ફોર્થમાં પણ હા અહીંયા બી તરીકે આપણે બીટા નેપ્થોલ અથવા તો આલ્ફા નેપ્થોલ, આ બીટા નેપ્થોલ છે અને આ છે આલ્ફા નેપ્થોલ, પણ જનરલી છે ને લાલ ચટક ડાઈની વાત કરીએ એટલે બીટા નેપ્થોલ છે વધુ ઘેરો લાલ રંગ બનાવતો હોય છે એટલે આન્સર થશે તમારો 4। 91 આપેલી પ્રક્રિયા H2SO4 સાથે પ્રક્રિયા કરી ત્યારબાદ આટલા તાપમાને પ્રક્રિયા કરીએ ને પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને। લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થયેલી હતી, મતલબ કે લાસ્ટ જે MCQ સિરીઝ જોઈ એમાં જોયેલું હતું કે ભાઈ નાઇટ્રોજન અને સલ્ફર જો બંનેની એક સાથે કોઈ સંયોજનમાં હાજરી હોય તો એની લેસાઇન કસોટી કરો તો એમાં રુધિર જેવા લાલ રંગ સંયોજન બનતા હશે। તો રુધિર જેવો લાલ રંગ હા પોસિબલ છે કેમ કે આમાં નાઇટ્રોજન સલ્ફર બંને હાજર છે। બીજું ફેડોક્રાફ્ટ આલ્કાઇલેશન થતું નથી એનું કારણ આપણે આગળ જોઈ ગયા છે, AlCl3 સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ધન વીજભાર ઉત્પન્ન કરી દે છે એટલે વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે એટલે આપણો આન્સર થશે 4th। ચલો 92 અહીંયા 92 માં થોડી એવી ગણતરી કરવી પડશે। એસિટાઇલેશન મોલર દર 108 છે, સંયોજન X એ એસિટાઇલેશન પામીને મોલર દર 192 સાથે નિપજ આપશે તો સંયોજન X માં એમિનો સમૂહ કેટલા હશે। ચલો 192 માંથી છે આપણે 108 છે એ માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવશે 12, અહીંયા 8 10, 12 માંથી 8 જાય એટલે એ વધશે 4, 8 માંથી 0 એટલે 8 અને 0 84। હવે એસિટાઇલેશન કરીએ છીએ એટલે આપણે જનરલી પ્રક્રિયા દરમિયાન RNH2 હોય તો આની અંદર એસિટાઇલ ગ્રુપ ઉમેરીએ છીએ એટલે CH3 C ડબલ બોન્ડ O અને Cl સાથે પ્રક્રિયા કરી એસિટાઇલ સમૂહ ઉમેરીએ એટલે અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થાય અને કાર્બન ડબલ બોન્ડ O અને CH3 સમૂહ અહીંયા એડ થાય
હવે આટલો ભાગ એડ થાય છે એટલે ખરેખર છે ને 43 યુ આટલું વજન એડ થાય અને અહીંયાથી એક હાઇડ્રોજન દીવ થયો છે એટલે અહીંયાથી -1 એટલે ખરેખર 42 યુ જેટલું દળ ઉમેરાય છે એવું કહી શકીએ. જો એક સમૂહ ઉમેરાય ને તો 42 યુ જેટલું દળ ઉમેરાય. પણ અહીંયા તફાવત છે 84 નો. એનો મતલબ કે અહીંયા આવા બે સમૂહ ઉમેરાતા હશે અને બે સમૂહ ઉમેરાય તો એનો મતલબ એમિનો સમૂહની સંખ્યા પણ કેટલી હોય તો કે 2. એટલે આપણે અહીંયા 92 નો આન્સર થશે 2. ચલો 93 સંયોજનમાં હિન્સબર્ગ પ્રક્રિયા આપે છે. કયા કયા હિન્સબર્ગ પ્રક્રિયા આપી શકે? હિન્સબર્ગ પ્રક્રિયા માટે છે એ નાઇટ્રોજનની લોન પેર ફ્રીલી અવેલેબલ હોવી જોઈએ. ને ફ્રીલી અવેલેબલ છે એ કોની અંદર છે તો કે આ જો બે સાઇડ સસ્પેન્શનમાં છે, આ બેન્ઝીનની સાથે સસ્પેન્શન કરે તો ચાલે, તો આ આપી શકે 1. પછી આ સેકન્ડરી એમાઇન પણ પ્રક્રિયા આપી શકે આ 2. આ પ્રાઇમરી એમાઇન આ પણ આપી શકે 3. આ સેકન્ડરી એમાઇન આ પણ પ્રક્રિયા આપી શકે આ 4. આ બેન્ઝીન રિંગ છે એ તૃતીયક જેવું થઈ ગયું ના આપે અને આ થઈ ગયો 5. અને આ નાઇટ્રોજનની બંને લોન પેર કાર્બોનિલ સાથે સસ્પેન્શનના છે તો એ આપી શકશે નહીં હિન્સબર્ગ. તો અહીંયા આપણો થઈ ગયા કેટલા તો કે 1, આ 2, આ 3, આ 4 અને આ 5. તો 5 આપણો આન્સર થશે. 5 સંયોજન છે એ હિન્સબર્ગ કસોટી આપી શકે છે. ક્વેશ્ચન નંબર 94 9.3 ગ્રામ શુદ્ધ એનિલિન. હવે એનિલિન નું તમે જો આણ્વીય દળ ગણો ને તો એનિલિન નું આણ્વીય દળ થશે 93. અહીંયા તમને આપેલા એના ગ્રામ કેટલા છે 9.3. 9.3 બાય 93 કરશો એટલે 0.1 મોલ એનિલિન લીધેલું છે. આનો મતલબ એવો થયો 0.1 મોલ એનિલિન લેવામાં આવે. હવે એની પ્રક્રિયા છે એ ફિનોલ સાથે કરી નિસ્ટોલ ડાયઝોનિયમ ક્ષાર બનાવીએ તો આમાંથી જે નિપજ બને છે એ નિપજ કંઈક આ પ્રકારની બનશે. ફિનોલ સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે N ડબલ બોન્ડ N અને અહીંયા છે એ અહીંયા OH જોડાશે. આ પ્રકારની પ્રક્રિયા થઈને નિપજ પ્રાપ્ત થાય છે. હવે આનું જો આણ્વીય દળ ગણીએ ને તો આનું પેલા તો એનિલિન જેટલા મોલ લીધેલા હશે એટલા મોલ જ તમારી આ પ્રોડક્ટ બનશે. એટલે આના મોલ મળશે 0.1 મોલ. હવે આનું આણ્વીય દળ ગણશું એટલે આનું આણ્વીય દળ થશે 200. તો અહીંયા 0.1 મોલ ગુણ્યા 200 કરીએ એટલે આ પદાર્થનું વજન મળશે. આપણે ક્વેશ્ચન વજન જ પૂછ્યો છે તો અહીંયા આન્સર શું આવશે તો કે 20 ગ્રામ છે તમારી આ ડાય બનશે. એટલે આનો આન્સર થશે 20 ગ્રામ. ચલો એના પછી 95 આપેલી પ્રક્રિયા છે મેટામર્સ નીચેનામાંથી કયો છે? મેટામર્સ એટલે કાર્બનની બે બાજુ ચેન બદલવી જોઈએ. આ સંયોજનનો મેટામર્સ પૂછેલો છે તો આમાં જો બે બાજુ સંયોજન જ બદલી જાય, બે બાજુ બેન્ઝીન એટલે આ પોસિબલ નથી. આમાં આખા ક્રિયાશીલ સમૂહ જ બદલી ગયો, આ બી પોસિબલ નથી. આમાં બે બાજુ સાયક્લિક રિંગ લખી દઈ, આ બી પોસિબલ નથી. વધ્યો એક જ ઓપ્શન. એમાં શું કર્યું તો કે અહીંયા જો કાર્બન સાથે સાયક્લિક રિંગ છે એની જગ્યાએ કાર્બન સાથે બેન્ઝીન રિંગ આવી ગઈ. નાઇટ્રોજન સાથે બેન્ઝીન રિંગ હતી એની જગ્યાએ નાઇટ્રોજન સાથે કાર્બનની રિંગ આવી જાય છે. તો અહીંયા તમારો આન્સર થશે મેટામર્સનો 4. 96 હિન્સબર્ગ પ્રક્રિયા. પાછો એ જ ક્વેશ્ચન, હિન્સબર્ગ પ્રક્રિયા કોણ આપી શકે છે? તો હમણાં વાત કરીએ પ્રમાણે હિન્સબર્ગ પ્રક્રિયા કોણ આપી શકે તો કે આ નાઇટ્રોજનની લોન પેર સસ્પેન્શનમાં જાય છે પણ કાર્બોનિલ સાથે નથી એટલે આ આપશે. આ કાર્બોનિલ સાથે છે એટલે આ નહીં આપે. આ બી કાર્બોનિલ સાથે, આ પણ નહીં આપે. બરાબર છે. આ છે એ બેન્ઝીન રિંગ સાથે છે પરંતુ હિન્સબર્ગ પ્રક્રિયા આપી શકશે. અને દ્રાવ્ય થાય એવા કીધા છે તો દ્રાવ્ય થાય એવા આમાં મળી શકે નહીં. બરાબર છે. એના પછી આમાં તો કે આ વાળો ભાગ છે દ્રાવ્ય થયો નથી પણ આના લીધે છે દ્રાવ્ય થાય એમાઇન મળી શકે. આ પોસિબલ નથી. આના લીધે છે દ્રાવ્ય થાય એવા એમાઇન બની શકે. આના લીધે છે એ બની શકે અને આના લીધે પણ બની શકે. 1, આ 2, આ 3, આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. આ 5 સંયોજન છે પ્રક્રિયા આપી શકશે. બરાબર છે. આ વાળો ભાગ પણ આપી શકે નહીં કેમ કે અહીંયા એનિલિન જેવો ભાગ હોવો જોઈએ જે આમાં પોસિબલ નથી. એટલે આપણો અહીંયા પણ આન્સર શું આવશે 5. 97 પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા આપે છે તો કે જો આ પ્રાઇમરી છે એ આપશે, આ સેકન્ડરી છે એ પણ આપશે પણ આ ટર્શરી છે આ આપે નહીં. મતલબ આ પેલું વિધાન ખોટું છે. ઉપરની પ્રક્રિયામાં તેમાં નિપજ બને છે તો એને ઓએચમાં દ્રાવ્ય થાય. પહેલા વાળો દ્રાવ્ય થાય, બીજા વાળો દ્રાવ્ય થાય નહીં એટલે બીજું વિધાન એ ખોટું થાય છે. એટલે બંને વિધાનો ખોટા છે તો બંને વિધાનો ખોટા વાળો આન્સર છે તમારો ફર્સ્ટ. ચલો ત્યારબાદ 97 98 તો અહીંયા જો જે પેલું છે એ આ જે પ્રક્રિયા કરી એટલે આમાંથી સીધે સીધો શું બનશે
તો કે ફિનોલ. પછી ફિનોલની ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે એમાંથી બનશે ડાયકીટોન, જે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં ભણવાનું હોય છે. પછી આ પ્રક્રિયા, તો કે અહીંયા જ્યારે CHCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાં જે આ ફર્સ્ટ વાળો ઓપ્શન છે એ બનશે. અને જો NaOH અને CO2 વાળી પ્રક્રિયા કરીએ તો અહીંયા બનશે આ પ્રક્રિયા. એટલે જે આ ઉપરની પ્રક્રિયા બને છે એને આપણે કહીએ છીએ રિમર્ટીમાન, અને નીચેવાળી પ્રક્રિયા છે એને કહીએ આપણે કોલ્વે પ્રક્રિયા. તો આવો ઓપ્શન કયો છે કે જેમાં A સાથે સેકન્ડ આવતું હોય? તો A સાથે સેકન્ડ આવતું હોય એક જ ઓપ્શન છે. આમાં ભાઈ જાજુ મથવાનું જ નહોતું, પેલો આન્સર મળી જાય તો આન્સર તમારો મળી જાય. તો ઓપ્શન જ એ રીતે છે. 99 બેન્ઝાઇલ ક્લોરાઇડના એમોનોલિસિસ દ્વારા એક સંયોજન X બને છે જેમાં પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ઉમેરતા દ્રાવણ પારદર્શક રહે છે. પારદર્શક રહે છે મતલબ પ્રક્રિયા કરતો નથી, મતલબ કોઈ પ્રક્રિયા નથી થતી. પ્રક્રિયા ક્યારે ન થાય? તો કે જ્યારે બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, બરાબર છે, એની બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એ જે એમાઇન આપે છે એ તૃતીયક એમાઇન આપે ત્યારે કોઈ પ્રક્રિયા થાય નહીં. મતલબ કે તમારી જે નિપજ બને છે ને એ કંઈક આ પ્રકારની નિપજ હશે. બેન્ઝાઇલ ક્લોરાઇડ કોને કહ્યો છો? તો કે બેન્ઝીન રિંગ ઉપર અહીંયા CH2 હોય ને એની સાથે Cl, આની એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ ત્યારે નિપજ આ તૃતીયક પ્રકારની બનતી હોય તો આ તૃતીયક નિપજ પ્રક્રિયા કોઈ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે આપે નહીં. હવે જો આ તૃતીયક આ પ્રક્રિયક છે એનું આણ્વીય દળ આપણે જો ગણવા જઈએ તો આનું આણ્વીય દળ જોવા મળશે તમને 287. એનો મતલબ કે આ સંયોજન તૃતીયક બન્યું છે અને એનું આણ્વીય દળ 287 છે. એટલે અહીંયા તમારો મોલર દળ વાળો આન્સર આવશે 287 ગ્રામ પર મોલ. ચલો ક્વેશ્ચન નંબર 100. શું કહે છે ક્વેશ્ચન નંબર 100? x ગ્રામ ઇથાઇલ એમાઇનની NaNO2 સાથે પ્રક્રિયા કર્યા પછી તેનું જળ વિભાજન કરીને N2HCl મુક્ત થાય છે તો ઉત્પન્ન થયેલા HCl. હવે આ સિમ્પલ વસ્તુ છે. જો ઇથાઇલ એમાઇન આપેલો હોય, આની તમે NaNO2 સાથે પ્રક્રિયા કરો પ્લસ HCl અને પછી એનું જળ વિભાજન કરવામાં આવે તો આમાંથી જે નિપજ મળે ને એ આલ્કોહોલ પેલી તો નિપજ મળે CH3CH2OH પ્લસ એમાંથી N2 જનરેટ થાય ને પ્લસ HCl જનરેટ થાય. હવે HCl જેટલા મોલ જનરેટ થાય ને એટલો જ અહીંયા આપણે આ એમાઇન લીધેલો હોય. તો HCl 0.2 મોલ જનરેટ થયો છે. તો HCl 0.2 મોલ જનરેટ થયો હોય તો આ જે પ્રક્રિયક છે એ પણ કેટલો બન્યો હોય? 0.2 મોલ. 0.2 મોલ જો આ પ્રક્રિયક બને છે તો એનું આણ્વીય દળ તમે ચેક કરશો તો એનું આણ્વીય દળ થાય છે 45. ઇથાઇલ એમાઇનનું આણ્વીય દળ 45 થાય છે. 45 ગુણ્યા 0.2 એટલે અહીંયા આન્સર આવશે 9.0 ગ્રામ. એટલે અહીંયા તમારો જે પ્રક્રિયક X જરૂરી હશે કેટલો લીધેલો હશે? 9 ગ્રામ લીધેલો હશે. નીચે એ જ ક્વેશ્ચન બેઠો છે પણ ક્વેશ્ચન ની અંદર છે એ થોડો એવો ટ્વિસ્ટ છે, મતલબ કે ક્વેશ્ચન થોડો ખોટો છે. અહીંયા 2.24 લીટર નહીં પણ અહીંયા 22.4 લીટર લખેલું હશે. જો 22.4 લીટર HTPA N2 કદ જનરેટ થતું હોય તો એનો મતલબ એવો થયો કે ઈ N2 1 મોલ થયો. આ N2 કેટલા મોલ થયો? 1 મોલ. એટલે 101 માં ક્વેશ્ચનમાં પ્રક્રિયા ઉપરની જ છે પણ N2 અહીંયા 1 મોલ ઉત્પન્ન થાય છે. જો N2 1 મોલ ઉત્પન્ન થાય તો એમાઇન પણ કેટલો લીધેલો હશે? આપણે 1 મોલ એમાઇન લીધેલો હશે અને 1 મોલ એમાઇન ને તમે એના આણ્વીય દળથી ગુણશો એટલે કેટલા ગ્રામ આવશે? 45 ગ્રામ આનો આન્સર આવશે. એટલે આ પ્રક્રિયા દરમિયાન છે 45 ગ્રામ આ ઇથાઇલ એમાઇન લીધેલો હોય. એટલે અહીંયા થોડીક એવી ભૂલ છે, 2.24 નહીં પણ 22.4 લીટર હોય છે ત્યાં. ત્યારબાદ આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 102. થેલિમાઇડની પ્રક્રિયા કરવામાં શ્રેણી ગોઠવવામાં આવે તો આ પ્રક્રિયામાં જે નિપજ બને છે P એમાં પાઈ બંધની સંખ્યા. હવે ખાસ ધ્યાન રાખજો, થેલિમાઇડ એટલે એક આ પ્રકારનું સંયોજન ડબલ બોન્ડ O અને અહીંયા નાઇટ્રોજન H. આની પ્રક્રિયા બેન્ઝાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવેલ છે. તો બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે કયો ભાગ? તો કે અહીંયા આપણે આ રીતે આમ લઈ શકીએ, અહીંયા CH2 અને અહીંયા આવશે Cl. હવે આ નાઇટ્રોજન છે KOH સાથે પ્રક્રિયા કરશો એટલે આ H નીકળી અને ત્યાં K જોડાશે એટલે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. હવે આ નેગેટિવ ચાર્જ વાળો ભાગ અહીંયા કાર્બન ઉપર અટેક કરે, અહીંયાથી ક્લોરીન દૂર થશે એટલે આમાંથી જે નિપજ પ્રાપ્ત થશે એ નિપજ કંઈક આ પ્રકારની બનશે. છેલ્લી બેન્ઝીન રિંગ, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન,
નાઇટ્રોજન અને નાઇટ્રોજન સાથે સીધો જોડાયેલો છે CH2 અને બેન્ઝીન રિંગ વાળો ભાગ. આ જે નિપજ બની ને એમાં પાઈબંધની સંખ્યા ગોતવાની છે. તો આ બેન્ઝીન રિંગમાં 3 પાઈબંધ, આ બેન્ઝીન રિંગમાં 3 પાઈબંધ અને અહીંયા કાર્બોનિલ વાળા ગ્રુપ છે એની અંદર 2 એક પાઈબંધ, એટલે 3 ને 3 6, 6 ને 2 8. તો આમાં 8 પાઈબંધની સંખ્યા કુલ જોવા મળે છે. એટલે 102 નો આન્સર થશે 8 પાઈબંધ હાજર